જય માતાજી, જય રામાધણી, જય નરસંગા મિત્રો। આપણે નાદરીમાં શ્રી નરસંગા મહારાજના દર્શન કર્યા મિત્રો। ત્યારબાદ મિત્રો અહીંયા આવેલું છે મોરજેર મહાદેવ, પ્રાચીન સ્થળ કહેવામાં આવે છે નાદરીમાં મિત્રો। તો મિત્રો હવે આપણે મહાદેવના દર્શન કરવા જઈએ મિત્રો। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। મિત્રો આ બાજુ વિસ્તાર તમે જોઈ શકો છો કે અહીંયા વિસ્તાર ખેતી વધારે થાય છે। અહીંયા આજુબાજુ દરેક ખેતરમાં કંઈક ના કંઈક વાવેતર થયેલું જ છે, તમે જોઈ શકો છો। અલગ અલગ પ્રકારની ખેતી છે અહીંયા। અહીંયાથી મિત્રો આપણે મોરજેર મહાદેવ મંદિર તરફ જવાનું છે। તો આપણે આ બાજુથી આવ્યા નાદરી ગામથી, અને અહીંયાથી હવે આગળ જઈશું મંદિર તરફ। નાદરીથી મોરજેર મહાદેવ મંદિર તરફ રસ્તો સરસ છે, કમ્પ્લીટ રોડ છે। તો તમે ગાડી લઈને આવો તો પણ આવી શકો છો અહીંયા। અહીંયા શિયાળાના સમયે અત્યારે આ વાતાવરણ નેચરલ પણ લાગી રહ્યું છે અને ઠંડુ પણ લાગી રહ્યું છે। આ વાતાવરણ તમે જુઓ। અહીંયાથી રસ્તો આ રીતનો છે મંદિર સુધી। આપણે મંદિરે દર્શન કરવા જઈએ હવે। તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ। મોરજેર મહાદેવ। મિત્રો તમે જોઈ શકો છો શ્રદ્ધા, ભક્તિ, ધર્મ, વિશ્વાસ, સેવા, ક્ષમા। મિત્રો તમે જો દર્શન કરી શકો છો મિત્રો। આ શિવલિંગ પર પાણી પડે છે મિત્રો, તમે જોઈ શકો છો મહાદેવના। હવે મિત્રો આપણે અહીંયા દર્શન કર્યા।
જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મોરજેર મહાદેવ મોરજેર મહાદેવ. મોરજેર મહાદેવ કહેવાય છે. હા, તો મિત્રો આપણે અહીંયા નાદરી આવ્યા છીએ. તો નાદરી મોરજેર મહાદેવનું પ્રાચીન સમયનું મંદિર છે. તો આપણે તેમના દર્શન કર્યા અને હવે તેમના સેવક છે તેમને પૂછીએ કે કેટલા સમયથી આ મંદિર છે અને ક્યારે સ્થાપના થઈ હતી, કઈ રીતના આમનો ઇતિહાસ છે મોરજેર મહાદેવનો. તો આ જણાવશે. આ 100 વર્ષ પહેલાનું મંદિર છે. 100 વર્ષ પહેલાનું. 100 વર્ષ પહેલા પુરાણું મંદિર હા, છે. પુરાણું, બરોબર. અમારા દાદા એ કહેતા કે આ મંદિર છે જૂનું પુરાણું મંદિર હતું. એ આ પાછળથી આ લોકોએ મંદિર બનાવ્યું. પણ આ જે શિવલિંગ છે એ તો પુરાણી છે અને આ ગોમ પાણી પુરાણું આવે છે. 100 વર્ષ પહેલાનું આવે છે. પાણી કોઈ ઓટોમેટિક આવે પથ્થર મંદિર આવે છે. બરાબર. કે આવું છે કે આ કાળા દુકાળ પડી જાય ને વરસાદ 2-3 વર્ષ ના આવે તો આ પાણી બંધ નહીં થતું. હા, કાંઈ માટે આવે છે એવું. અને આ શિવલિંગ કઈ રીતના અહીંયા સ્થાપિત થઈ હતી? પહેલાની જ છે જ. એ સ્વયંભૂ. બેહાડી હા, નહીં. બરોબર. કુદરતી જ છે. અહીંયા શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલી છે. પ્રગટ થયેલી છે. કુદરતી જ. કોઈ પહેલા કોઈ જુગોમાં કોઈ હોય ભગવાન હોય તો આપણે તો શું ખબર કોઈ એવું હોય દર્શન પેલું થયેલું હોય ને હા, બરોબર. તો એટલે થયેલા હોય. પણ આ છે 6 વર્ષનું પહેલાનું જ. હા. તો મિત્રો આપણે નાદરી ગામમાં આવ્યા છીએ મોરજેર મહાદેવના દર્શન કરવા. તો હરિભાઈ, હા. આ હરિભાઈ અહીંયા મહાદેવની સેવા કરે છે. તો તેમને જણાવ્યું તો આ મંદિર 100-200 વર્ષ પહેલાનું આ પ્રાચીન મંદિર, આ સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયેલી છે. અને આ જે પાણી આવી રહ્યું છે જે ગૌમુખ દ્વારા, તે આ પાણી પણ સ્વયંભૂ આવી રહ્યું છે. અહીંયા દુકાળ પડે બધા પહેલા દુકાળ પડતો એ સમય, અને અહીંયા પાણીનું તો પાણી તો છે જ અહીંયા, પણ એવું કહેવામાં આવે છે કે આ પાણી છે ને સ્વયંભૂ પાણી પણ અહીંયા પથ્થરમાંથી આવે છે. અમર પાણી છે. અમર પાણી કહેવાય છે. અને તે પાણી છે ને સ્વયંભૂ શિવલિંગ ઉપર પાણી આવે છે. અને ખાસ એ કહેવાનું કે અહીંયા શ્રાવણ મહિનામાં દર સોમવારે શ્રાવણ મહિનામાં અહીંયા પ્રસાદી ભોજન પ્રસાદીનો અહીંયા જે હોય છે જે મહાદેવનું જે પ્રસાદી લેવાનું અહીંયા 1000 ઉપર બલિક જમી. હા, હજારો 1500 ઉપર પબ્લિક અહીંયા ભોજન પ્રસાદી લે છે મહાદેવની. અને બીજું ખાસ એ કહેવાનું કે મહિનાની દરેક પૂનમ રાખીએ. હા, મહિનાની દરેક પૂનમે અહીંયા મહાદેવના અહીંયા ભજનનું આયોજન હોય છે. તો મિત્રો આપણે અહીંયા નાદરી ગામમાં તમારે આવવાનું થાય તો અહીંયા મોરજેર મહાદેવનું પ્રાચીન સમયનું શિવલિંગ અહીંયા સ્વયંભૂ પ્રગટ થયેલું છે. તો તમે દર્શન કરવા જરૂરથી આવો. મહાદેવ દરેકની મનોકામના પૂર્ણ કરે છે અને પૂર્ણ કરશે. તમે સાચા મનથી મહાદેવને તમારે કઈ પણ તમે ભક્તિ કરો તો મહાદેવ તમારું કામ અવશ્ય પૂર્ણ કરશે. તો જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. જય બોલે. હર હર મહાદેવ. મોરજેર મહાદેવ કી જય હો. જો તમે જોઈ શકો છો કે આ સ્વયંભૂ આ શિવલિંગ મોરજેર મહાદેવ ની આ શિવલિંગ સ્વયંભૂ 100-200 વર્ષ પહેલાની અહીંયા સ્વયંભૂ પ્રગટ થયેલી છે. અને આ પાણી તમે જોઈ શકો છો કે આ પાણી પથ્થરમાંથી આપોઆપ આવે છે. અને આ શિવલિંગ પર પાણી ડાયરેક્ટ આ શિવલિંગ પર જ પાણી આવે છે. તમે જોઈ શકો છો અને દર્શન કરી શકો છો મોરજેર મહાદેવના. તો મિત્રો વિડીયોમાં તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. તમે જોઈ શકો છો કે આ શિવલિંગ ફોટો પાડવા તો આ ડુંગર માં બધું ઘણું છે પણ બધું ટાઈમ લઈને આવવાનું ફરાય ત્યાં. બરોબર. ફોટો પાડી દેવાનો. એ બધું અંદર આવી ગયું. આ ધોણી છે. જોયું કે હા, એક બાપુ ની ગાડી ઉપર